मित्रों स्पेक्ट्रम हाईस्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। छेल्ले आपणे जे समग्र संयोजनो होय एने माटेनो वर्नर सिद्धांत जोई गया। वर्नर सिद्धांतनी अभिधारणाओमां शुं हतुं तो समग्र स्पीसीज मां जे धातु परमाणु के आयन होय ते बे प्रकारनी संयोजकताओ धरावे छे। एमां एक प्राथमिक संयोजकता अने बीजी कहेवाय छे द्वितीयक संयोजकता। संयोजकता એટલે કે બંધન, બીજા શબ્દોમાં એવું પણ કહી શકાય પ્રાથમિક બંધન અને દ્વિતીયક બંધન એવું પણ કહી શકાય। પ્રાથમિક સંયોજકતા હોય એ હંમેશા એના દ્વારા ઋણ આયન જે છે એ જોડાયેલો હોય। બીજી રીતે કહીએ તો પ્રાથમિક સંયોજકતા જે છે એના એ ઋણ આયન દ્વારા સંતોષાયેલી હોય છે એવું આપણે કહી શકીએ। जे मध्यस्थ परमाणु होय एनी प्राथमिक संयोजकता आयनीकरण पामे तेवी होय अने तेना द्वारा ते जे छे एना द्वारा हमेशा ऋण आयन जे छे ए जोडायेलो होय बंधन पामेलो होय। ज्यारे द्वितीयक संयोजकता ए बिन आयनीय संयोजकता छे એટલે કે તેનું આયનીકરણ થઈ શકે નહીં। द्वितीयक संयोजकता द्वारा समूह अथवा आयनो जोड़ायेला होय छे। द्वितीयक संयोजकता द्वारा समूह अथवा आयनो जोड़ायेला होय छे। आ द्वितीयक संयोजकता ની જે સંખ્યા હોય એને સંવર્ગાંક તરીકે ઓળખવામાં આવે છે। જે તે ધાતુના સંવર્ગાંકના મૂલ્યો હંમેશા નિશ્ચિત હોય છે। ચલો એ સિવાય વાત કરીએ આપણે तो एमा एवं कहेवाय के जे समूह के आयन छे जे स्पीसीज नी अंदर मध्यस्थ परमाणुनी आसपास ए जे बंधन पामे छे ते अवकाशमां अमुक ચોક્કસ દિશાઓમાં ગોઠવાય છે। જેને કારણે સવર્ગ બહુતલીય બંધારણો બને છે। જેમાં આપણે એવું જોઈ ગયા હતા કે જ્યારે સવર્ગાંક 6 હોય ત્યારે અષ્ટફલकीय બંધારણ હોય, સવર્ગાંક 4 હોય ત્યારે એમાં બે ટાઈપના છે। જેમાં આપણે NiCO4 ટાઈમ્સ ની વાત કરી હતી તો એ સમચતુષ્ફલकीय હોય, જ્યારે PtCl4 ટાઈમ્સ 2- લીધું તો આપણે બીજું તો એ સમચોરસ રચના ધરાવે છે। આપણે ત્યાં સુધીની ચર્ચા ગઈકાલે જોઈ ગયા છે। હવે આગળ વધીએ છે। एमा कोयडो 9.1 छे। चलो कोयडो 9.1 कोयडो 9.1 एमा એવું કહે છે જલીય દ્રાવણોના કરેલા નીચેના અવલોકનોને આધારે નીચેના સંયોજનોમાં ધાતુની દ્વિતીયક સંયોજકતા સૂચવો। ચલો એમાં કેટલાક સૂત્રો આપેલા છે આપણને। એ સૂત્રો હું પહેલા લખું છું જોજો। तो एमा एक आपेलू छे PdCl2 पॉइंट પછી છે 4NF3 ચલો એમાં એવું આપેલું છે સામે વધુ પ્રમાણમાં AgNO3 સાથે એક મોલ સંયોજનો સાથે અવક્ષેપણ પામતા AgCl ના મોલ એટલે હું અહીંયા સીધું લખી લઉં છું AgCl ના मोल अवक्षेपित पामता अवक्षेपित AgCl ना मोल। चलो હવે પહેલામાં અવક્ષેપિત AgCl ના મોલ બે આપેલા છે। હવે સમજો કયા Cl અવક્ષેપિત થાય તો જે પ્રતિ આયન તરીકે સમગ્ર સ્પીસીઝ ની બહાર આવેલા હોય એટલે કે ચોરસ કૌંસની બહાર આવેલા હોય એટલે કે પ્રાથમિક સંયોજકતાથી જે જોડાયેલા હોય તેમનું આયનીકરણ થઈ શકે
માટે તેવા Cl માઈનસ આયનો AgNO3 માના Ag+ સાથે જોડાઈ AgCl તરીકે અવક્ષેપિત પામતા હોય છે. અહીંયા આપણને એવું કહ્યું છે કે અવક્ષેપિત પામતા AgCl ના મોલ કેટલા છે તો 2. એટલે એનો અર્થ એવો થયો કે આ બંને Cl જે છે એ સવર્ગ સ્પીસીઝની બહાર પ્રતિ આયન તરીકે પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા ગણાશે. તો દ્વિતીયક સંયોજકતા વાળા કયા તો આ NH3 ચારે 4 આ ચારે 4 NH3 PD સાથે સવર્ગ સ્પીસીઝની અંદર જોડાયેલા હશે. સવર્ગ સ્પીસીઝની અંદર એટલે એવું કહી શકાય PT NH3 4 ટાઈમ્સ આવું કહેવાય. PT પછી NH3 4 ટાઈમ્સ આટલું સવર્ગ સ્પીસીઝ હોય એક 2+ ચાર્જ ધરાવે એની પાછળ પ્રતિ આયન તરીકે Cl2 છે. માટે PT નો સવર્ગાંક જે છે એ 4 કહેવાશે. PT ની દ્વિતીયક સંયોજકતા એ 4 કહેવાશે. તો એનો જવાબ લખું છું સીધો હું તો એનો જવાબ કહેવાશે 4. દ્વિતીયક સંયોજકતા શું છે તો એ 4 કહેવાશે. ચલો બીજું ઉદાહરણ છે NiCl2.682 NiCl2.682 ચલો એમાં એવું આપેલું છે કે અવક્ષેપિત AgCl જે છે 2 છે. એટલે એનો અર્થ એવો થયો કે આ બંને Cl જે છે એ પ્રતિ આયન તરીકે પ્રાથમિક સંયોજકતા દ્વારા Ni2+ સાથે સવર્ગ સ્પીસીઝની બહાર જોડાયેલા છે. માટે અર્થ એવો થયો કે ચોરસ કૌંસની અંદર NiH2O6 ટાઈમ ગણાશે. આ NiH2O6 ટાઈમ પછી આ Cl2 ગણાશે. આ પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા હોવાથી તે આયનીકરણ પામશે જેને કારણે AgNO3 સાથે 2 AgCl અવક્ષેપિત થાય છે. માટે Ni ની દ્વિતીયક સંયોજકતા જે છે એ 6 ગણાશે. એનો સવર્ગાંક 6 કહેવાશે. દ્વિતીયક સંયોજકતાની સંખ્યાને જ સવર્ગાંક કહે છે. માટે સવર્ગાંક પણ એનો 6, દ્વિતીયક સંયોજકતા પણ 6. ચલો ત્રીજું ઉદાહરણ છે PtCl4 ટાઈમ્સ 0.2HCl આવું આપેલું છે. ચલો હવે એમાં અવક્ષેપિત AgCl 0 એવું કહ્યું છે. એટલે એનો અર્થ એવો થયો કે ચોરસ કૌંસની બહાર એક પણ Cl નથી. અવક્ષેપિત AgCl ના મોલ 0 એટલે એનો અર્થ એવો થયો કે ચોરસ કૌંસની બહાર એક પણ Cl નથી. માટે હવે એનું બંધારણ આવું કહેવાશે PtCl4 ટાઈમ્સ અને આ ટ્વાઇસ HCl. આ HCl આપણે આવું લખી દઈએ ટ્વાઇસ HCl. ચલો તો આ જે છે એ આખું જ સવર્ગ સંયોજન સવર્ગ સ્પીસીઝ છે. માટે PT જે છે એમાં એક દંતીય એવા 4 Cl અને 2 HCl એટલે ટોટલ 6 જોડાયેલા છે. માટે દ્વિતીયક સંયોજકતા 6 ગણાશે. PT ની દ્વિતીયક સંયોજકતા 6 છે. એનો સવર્ગાંક 6 છે એવો અર્થ થશે. ચલો બીજું છે COCl3.4NH3 ચલો એની અંદર જે છે એ આપણને એવું આપેલું છે અવક્ષેપિત AgCl 1 છે. એટલે એનો અર્થ એવો થયો કે સવર્ગ સ્પીસીઝની બહાર પ્રતિ આયન તરીકે પ્રાથમિક સંયોજકતા દ્વારા એક Cl માઈનસ જોડાયેલો હશે. તો આમાંના 3 પૈકીના 2 Cl ક્યાં જોડાયેલા હશે તો એ લિગેન્ડ તરીકે સવર્ગ સ્પીસીઝની અંદર હશે. અને માટે આ વધારાની સમજૂતી હું લઉં છું તમને સ્પષ્ટ કરવા COCl2.NH3 4 ટાઈમ્સ આવું કહેવાશે અને એક Cl બહાર છે. તો હવે આ પ્રતિ આયન છે માટે તે પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલ હોવાથી
એ AgCl દ્વારા 1 મોલ આ AgNO3 દ્વારા 1 મોલ AgCl અવક્ષેપિત થશે માટે આમાં દ્વિતીયક સંયોજકતા 4 અને 2 એટલે 6 દ્વિતીયક સંયોજકતા 6 છે એવો અર્થ થશે અને બીજું એક છેલ્લું ઉદાહરણ છે એમાં PtCl2 PtCl2.2NH3 ચલો એમાં પણ આપ્યું છે AgCl અવક્ષેપિત AgCl0 એટલે એનો અર્થ એવો થયો કે આ બંને Cl શું હશે સંવર્ધન સ્પીસીઝ નો ભાગ હશે એટલે કે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા ગણાશે પ્રક્રિયાંક તરીકે એક પણ Cl નથી માટે આ બંને NH3 પણ સંવર્ધન સ્પીસીઝ ની અંદર હશે અને બંને Cl પણ અંદર હશે માટે Pt નો સંવર્ગાંક કેટલો ગણાશે તો 4 Pt નો સંવર્ગાંક 4 ગણાશે જે આમ લખી શકાય PtCl2 NH3 twice આવું લખાશે તો એમાં સંવર્ગાંક હવે આ 2 અને 2 4 સંવર્ગાંક 4 દ્વિતીયક સંયોજકતા 4 તો આપણને આ કોયડામાં એવું પૂછ્યું હતું કે નીચેના સંયોજનોમાં ધાતુની દ્વિતીયક સંયોજકતા સૂચવો તો પહેલામાં જે Pd ધાતુ છે Pt નહીં સોરી આ Pd છે Pd ધાતુ છે એનો સંવર્ગાંક જે છે અથવા તો દ્વિતીયક સંયોજકતા 4 છે બીજાની અંદર નિકલ ધાતુ છે એનો સંવર્ગાંક 6 છે ત્રીજાની અંદર પ્લેટિનમ ધાતુ છે એનો પણ સંવર્ગાંક 6 છે ચોથાની અંદર કોબાલ્ટ ધાતુ છે એનો સંવર્ગાંક પણ 6 છે દ્વિતીયક સંયોજકતા 6 છે અને Pt છે આમાં તો એમાં એનો દ્વિતીયક સંયોજકતા 4 છે આ રીતે દ્વિતીયક સંયોજકતા આપણે ગણી શકીએ અને સંવર્ગ સ્પીસીઝ માં જે મધ્યસ્થ પરમાણુ હોય એની દ્વિતીયક સંયોજકતાની સંખ્યા એ આ રીતે ગણી શકાય એકદંતીય લિગેન્ડ આપણે આગળ ઉપર જોઈએ છે તો એની સંખ્યા એ એની દ્વિતીયક સંયોજકતા બનશે અહીંયા બધા જ જે લિગેન્ડ છે એ અત્યારે એકદંતીય લિગેન્ડ છે માટે લિગેન્ડની સંખ્યા એટલી દ્વિતીયક સંયોજકતા એવું એકદંતીય લિગેન્ડ માટે કહી શકાય એકદંતીય લિગેન્ડ માટે ધ્યાન રાખજો દ્વિદંતીય લિગેન્ડ હોય તો લિગેન્ડની સંખ્યા ગુણ્યા 2 એટલી દ્વિતીયક સંયોજકતા એટલો સંવર્ગાંક કહેવાશે અને ત્રિદંતીય લિગેન્ડ હોય તો લિગેન્ડની સંખ્યા ગુણ્યા 3 કરાય આપણે આગળ ઉપર વર્ગીકરણ જોઈએ છે લિગેન્ડનું ત્યાર પછી એ બાબત હું એની અંદર જોડીશ ચલો હવે બીજું એક છે દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર વચ્ચેનો તફાવત ચલો બીજો મુદ્દો કહું છું દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર સંકીર્ણ ચલો દ્વિક્ષાર દ્વિ એટલે બે ક્ષાર અર્થ કેવો થયો દાખલા તરીકે આમ તો આ બંને જે સંયોજનો હોય છે બંને અલગ અલગ છે પહેલા તો સ્પષ્ટ કરું છું પણ તેમ છતાં બંનેમાં આપણે એવું કહી શકીએ કે ચોક્કસ આણ્વીય સૂત્ર ધરાવતા હોય તેવા બે અથવા બે કરતા વધુ પ્રમાણિત સંયોજનો ચોક્કસ તત્વ યોગમિતિથી એકબીજા સાથે રાસાયણિક રીતે જોડાય અને જે સંયોજન બનાવે છે તે કો તો દ્વિક્ષાર અથવા સંકીર્ણ ક્ષાર સ્વરૂપે હશે ફરીથી બોલું છું બે અથવા બે કરતા વધુ ચોક્કસ આણ્વીય બંધારણો ધરાવતા સંયોજનો ચોક્કસ તત્વ યોગમિતિથી એકબીજા સાથે સંયોજાય અને જે સંયોજનો બનાવે છે તે દ્વિક્ષાર અથવા સંકીર્ણ સ્વરૂપે હોય છે બંને આમ તો અલગ છે દાખલા તરીકે આપણે KCl સાથે MgCl2 જોડીએ છે ત્યારે આવું બનશે KCl MgCl2.682 આ જે છે તેને કાર્નેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે કાર્નેલાઇટ તરીકે ઓળખાય છે KCl MgCl2.682
ચલો આ જે છે એમાં KCl નું દ્રાવણ હોય, MgCl2 નું દ્રાવણ હોય, એ બંને ચોક્કસ આણ્વીય બંધારણો ધરાવતા સંયોજનો છે જે ચોક્કસ તત્વયોગથી એકબીજામાં જલીય દ્રાવણોને મિશ્ર કરવાથી સ્ફટિકીકરણ કરાવતા આવો કાર્બોનાઇટ બને છે, જે એક દ્વિક્ષાર છે. એક ક્ષાર બીજો ક્ષાર, પોટેશિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ ક્લોરાઇડ બે ક્ષારના દ્રાવણોને મિશ્ર કરવાથી ચોક્કસ તત્વયોગથી આવું સંયોજન બને છે. આ એક દ્વિક્ષાર છે. ચલો બીજું ઉદાહરણ લઉં છું તો એમાં FeSO4 NH4 twice SO4 0.6H2O જેને મોહર ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. મોહર ક્ષાર કહે છે, જે ફેરસ એમોનિયમ સલ્ફેટ છે. વાસ્તવમાં ફેરસ એમોનિયમ સલ્ફેટ છે. તો એમાં ફેરસ સલ્ફેટ નું દ્રાવણ હોય અને બીજું એમોનિયમ સલ્ફેટ નું દ્રાવણ હોય. આવા બે જલીય દ્રાવણોને એકબીજા સાથે મિશ્ર કરી અને સ્ફટિકીકરણ કરાવીએ છે ત્યારે આવો મોર ક્ષાર બને છે. એ પણ દ્વિક્ષાર છે. ચલો બીજું એક લઈએ છે, એમાં KAlSO4 twice 0.12H2O જેને કહેવામાં આવશે પોટાશ એલમ. આમ તો એલમ એટલે ફટકડી એવું કહેવાય. તો ફટકડીનું સૂત્ર આપણે આમ તો આખું સૂત્ર આવું લેતા હોઈએ K2SO4 Al2SO4 thrice 24H2O, પણ આ જે લીધું છે એનું પ્રમાણ સૂચક સૂત્ર છે KAlSO4 twice 0.12H2O પોટાશ એલમ તરીકે ઓળખાશે, જેમાં વાસ્તવમાં એક પોટેશિયમ સલ્ફેટ હોય, બીજું એલ્યુમિનિયમ સલ્ફેટ હોય. એ બંને જે છે એમની તત્વયોગની સાથે ચોક્કસ પ્રમાણથી જોડાય છે ત્યારે પોટાશ એલમ દ્વિક્ષાર બનાવે છે. આ ત્રણેય એવા સંયોજનો છે કે જ્યારે તેમના જલીય દ્રાવણો બનાવવામાં આવે ત્યારે પ્રત્યેક આયનનો તેમની લાક્ષણિકતા જાળવી રાખે છે. માટે પ્રત્યેક આયન એના જલીય દ્રાવણમાં કસોટી આપશે. દાખલા તરીકે આ દ્રાવણ બનાવીએ ત્યારે K+ આયન જે છે એની હાજરી આપણે એ દ્રાવણમાં જોઈ શકીશું. એમાં K+ આયન હશે જે પિક્રિક એસિડ સાથે પીળા રંગના અવક્ષેપ આપશે. બીજું Mg2+ પણ હશે. Mg2+ હોવાને કારણે તેમાં NaOH નું દ્રાવણ ઉમેરવાથી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH twice ના અવક્ષેપ મળશે. ચલો એની અંદર Cl હોવાને કારણે AgNO3 ઉમેરીશું તો તેમાંથી AgCl અવક્ષેપિત થશે સફેદ રંગના. તો એમ K+ Cl- Mg2+ બધા જ આયનો જલીય દ્રાવણમાં સ્વતંત્ર બને છે અને તેમની લાક્ષણિક કસોટીઓ દર્શાવે છે. ચલો આની વાત કરીએ તો આ દ્રાવણમાં જ્યારે Fe2+ રહેલો છે માટે NaOH ઉમેરતા FeOH twice ના આછા લીલા રંગના અવક્ષેપ મળશે. ચલો એ જે છે એમાં BaCl2 ઉમેરતા BaSO4 ના બેરિયમ સલ્ફેટના સફેદ રંગના અવક્ષેપ મળશે. ચલો એની અંદર NH4+ આયનની હાજરી, એમોનિયમ આયનની હાજરી પણ આપણને સ્પષ્ટ મળશે. તો આમ એ જે છે એમાં ગરમ કરીએ તો એમોનિયાની વાસ આવશે એટલે એ એમોનિયમ આયનની હાજરી પણ દર્શાવશે. આમ એમાં પણ દરેક આયનો જલીય દ્રાવણમાં સ્વતંત્ર બને છે અને તેની લાક્ષણિક કસોટીઓ દર્શાવે છે. આની વાત કરીએ તો એમાં K+ છે માટે પિક્રિક એસિડ સાથે પીળા રંગના અવક્ષેપ આપશે. એમાં Al3+ હોય છે માટે તે પણ NaOH સાથે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના સફેદ જિલેટીન અવક્ષેપ આપશે. એમાં BaCl2 ઉમેરીશું તો BaSO4 ના સફેદ રંગના અવક્ષેપ આપશે. તો આમાં પણ દરેક આયન
જલીય દ્રાવણમાં સ્વતંત્ર બને છે અને તેમની લાક્ષણિક કસોટીઓ આપે છે. એટલે અર્થ એવો થયો કે દ્વિક્ષાર એ એવા ક્ષાર છે કે તેમના જલીય દ્રાવણોમાં બધા જ આયનો જે છે સ્વતંત્ર બને છે, આયનીકરણ પામે છે, મુક્ત થાય છે અને તેમની લાક્ષણિક કસોટીઓ દર્શાવી શકે છે. પણ જો તેને બદલે આવું સંયોજન લઈએ તો આ સવર્ગ સંકીર્ણ સંયોજન છે, જેમ કે K4FeCN6 K4FeCN6 આ જે સંયોજન છે તેની અંદર FeCN ટ્વાઇસ અને KCN એવા બે સ્વતંત્ર સંયોજનોને જ્યારે યોગ્ય તત્વ યોગમિતિથી જોડવામાં આવે ત્યારે આ સંયોજન બને છે. ફરીથી બોલું છું, FeCN ટ્વાઇસ ફેરસ સાયનાઇડ અને KCN પોટેશિયમ સાયનાઇડ બંનેને યોગ્ય તત્વમિતિથી, એટલે કે પોટેશિયમ સાયનાઇડ જે છે 4 મોલ લેવા પડશે, સામે FeCN ટ્વાઇસ 1 મોલ લઈશું, ત્યારે તેમાંથી K4FeCN6 બને છે. આ એક સંકીર્ણ સંયોજન છે, સવર્ગ સંયોજન છે. ચલો આનું જ્યારે જલીય દ્રાવણ હોય તો એમાં 4K+ હોય અને FeCN6 ટાઈપ 4- આયન હોય. હવે આની અંદર Fe2+ આયન રહેલો છે પણ તેની લાક્ષણિક કસોટી નહીં દર્શાવી શકે. શું બોલું છું, ધ્યાન રાખજો. આ જે છે એ આખી જ સવર્ગ સ્પીસીઝ એમનેમ જ રહેશે, આખી સવર્ગ સ્પીસીઝ એમનેમ રહેશે. એની અંદર આ મધ્યસ્થ પરમાણુ આયન તરીકે Fe રહેલો છે, જે Fe2+ આયન હોવા છતાં તેની લાક્ષણિક કસોટી દર્શાવી શકે નહીં. આવા દ્રાવણમાં આપણે NaOH ઉમેરીએ તો FeOH ટ્વાઇસ ના અવક્ષેપ ન મળે, એટલે કે Fe2+ ની લાક્ષણિક કસોટી દર્શાવી શકશે નહીં. એ જ રીતે Cn- જે છે એની પણ લાક્ષણિક કસોટી નહીં મળી શકે. તો આમ આ સવર્ગ સ્પીસીઝમાં રહેલા જે તે પરમાણુ કે આયનો છે તે સ્વતંત્ર બની શકશે નહીં અને આયનીકરણ પામી શકશે નહીં. માટે આ એક સંકીર્ણ ક્ષાર છે, સવર્ગ સંયોજન છે. આ બધા દ્વિક્ષાર છે, જ્યારે આ સંકીર્ણ સંયોજન છે. એટલે એનો અર્થ સ્પષ્ટ એવો થયો કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય તેવા બે અથવા બે કરતા વધુ સંયોજનો જે ચોક્કસ તત્વ યોગમિતિથી એકબીજા સાથે જોડાય જે સંયોજનો બનાવે તે દ્વિક્ષાર અથવા સંકીર્ણ હોઈ શકે છે. પણ તે પૈકી જે સંયોજન જલીય દ્રાવણમાં તેના તમામ આયનો આયનીકરણ પામીને સ્વતંત્ર બને અને તેમની લાક્ષણિક કસોટીઓ દર્શાવતા હોય તો તેવા ક્ષારોને દ્વિક્ષાર કહે છે. દાખલા તરીકે KCl MgCl2.6H2O કાર્બોનેલાઇડ, બીજું ફેરસ એમોનિયમ સલ્ફેટ FeSO4 NH4 twice SO4.6H2O મોર ક્ષાર, ત્રીજું AlSO4 twice 0.12H2O પોટાશ NM, એ બધા દ્વિક્ષાર છે. પણ જો તેને બદલે જે સંયોજન બન્યું હોય તેના જલીય દ્રાવણમાં તેના બધા જ આયનો સ્વતંત્ર બનતા ન હોય, આયનીકરણ પામતા ન હોય, એટલે કે તેના આયનો લાક્ષણિક કસોટીઓ દર્શાવતા ન હોય તો એ વખતે સવર્ગ સંયોજન છે, સંકીર્ણ સંયોજન છે એમ કહેવાશે. જેમ કે જ્યારે KCN અને FeCN ટ્વાઇસ 4:1 પ્રમાણથી મિશ્ર કરીએ તો તેમાંથી આવું એક સવર્ગ સંયોજન બનશે. પણ આ સવર્ગ સંયોજનના જલીય દ્રાવણમાં Fe2+ આયન હોવા છતાં
તેની લાક્ષણિક કસોટીઓ દર્શાવી શકતું નથી. Cl- લાક્ષણિક કસોટીઓ દર્શાવતું નથી. માટે આ જે છે એ સવર્ગ સંયોજન છે, સંકીર્ણ સંયોજન છે. તો આ રીતે બંનેમાં ફેરફાર રહેલો હોય છે. ચલો હવે આવીએ છીએ આપણે કેટલાક ટૂંકા મુદ્દાઓ છે એના ઉપર. તો એમાં એક મુદ્દો લઉં છું હું, સવર્ગ સ્પીસીઝ. સવર્ગ સ્પીસીઝ. ચલો બરોબર મગજમાં ક્લિયર રાખીશું. ચોરસ કૌંસની અંદર જે બતાવેલો વિભાગ હોય એને આમ તો કહેવાય સવર્ગ સ્પીસીઝ. પણ વ્યાખ્યા શું બને? તો સવર્ગ સ્પીસીઝમાં શું શું આવેલું હોય? તો એક હોય જે સૌથી પહેલા દર્શાવી હોય તે મધ્યસ્થ પરમાણુ કે આયન. પરમાણુઓ હોઈ શકે, આયન પણ હોઈ શકે. જેમ કે આની અંદર Fe2+ આયન છે. NiCO 4 ટાઈમ્સ લઈએ તો તેની અંદર જે છે એ નિકલ જે છે એ પરમાણુ સ્વરૂપે છે NiCO 4 ટાઈમ્સ ની અંદર. તો તે ધાતુ પરમાણુ પણ હોઈ શકે અથવા તો એ આયન પણ હોઈ શકે, જે મધ્યસ્થ પરમાણુ કે આયન તરીકે ઓળખીશું. ચલો એની સાથે જે જોડાયેલ હોય એ દ્વિતીયક બંધન દ્વારા, દ્વિતીયક સંયોજકતા દ્વારા જે છે એ અવકાશમાં તેની આસપાસ ગોઠવાયેલ હોય. તો આ રીતે સવર્ગ સ્પીસીઝનો અર્થ એવો થશે કે જેના બંધારણમાં મધ્યસ્થ પરમાણુ કે આયન ની આસપાસ દ્વિતીયક સંયોજકતા દ્વારા જે ચોક્કસ સંખ્યાના આયનો કે સમૂહો અવકાશમાં ચોક્કસ રીતે ગોઠવાયેલા હોય ત્યારે તે સમગ્ર વિભાગને સવર્ગ સ્પીસીઝ કહે છે. સાદી રીતે કહીએ તો ચોરસની અંદરનો સમગ્ર વિભાગ એ સવર્ગ સ્પીસીઝ ગણાશે. આ એક સવર્ગ સ્પીસીઝ છે. ચલો અહીંયા આ ઉપરના ઉદાહરણમાં ચોરસની અંદર જે બતાવેલા ભાગ છે એટલા ભાગને સવર્ગ સ્પીસીઝ કહેવાય. આની અંદર જો અલગ લખવું હોય તો COCl2 NH3 4 ટાઈમ્સ પછી પ્લસ આયન એ સવર્ગ સ્પીસીઝ કહેવાય. આવું કહેવાય. જુઓ આની અંદર જે છે તો COCl2 પછી NH3 4 ટાઈમ્સ પણ પછી પ્લસ ચાર્જ છે એમાં, એટલો સવર્ગ સ્પીસીઝ છે. ચલો આની અંદર લખું છું જુઓ તો આવું કહેવાશે NiH2O6 ટાઈમ અને 2+ એટલો સવર્ગ સ્પીસીઝ છે. આ સૌથી ઉપરવાળામાં આપણે આવું કહી શકીએ PD NH3 4 ટાઈમ્સ અને 2+. તો આ બધા જે મેં લખ્યા છે એ બધા જ સવર્ગ સ્પીસીઝ છે. ઘણા બધા ઉદાહરણો, વિવિધ ઉદાહરણો આપણે લઈ શકીએ. આપણે જે આવું લઈએ, બીજું એક ઉદાહરણ લઉં છું જુઓ તો NiCO 4 ટાઈમ્સ. આની અંદર નિકલ પરમાણુ તરીકે છે જે 0 ઓક્સિડેશન સ્થિતિ ધરાવે છે એવું કહેવાશે. પ્રાથમિક સંયોજકતાની 0 કહેવાશે. તો આ રીતે આવા ચોરસ વિભાગ વાળા બધા સવર્ગ સ્પીસીઝ તરીકે ઓળખાશે. તો મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન જે નિશ્ચિત સંખ્યાના આયનો અથવા અણુઓ સાથે બંધિત હોય છે તે સમગ્ર વિભાગને સવર્ગ સ્પીસીઝ કહે છે, જેને ચોરસ કૌંસ દ્વારા દર્શાવવામાં આવે છે. ચલો આગળ બીજા મુદ્દા ઉપર આવીશું. મધ્યસ્થ પરમાણુ. મધ્યસ્થ પરમાણુ. ચલો મધ્યસ્થ એટલે જે વચ્ચે આવેલો હોય તે. બધા સંકીર્ણ સંયોજનો જે હોય એની અવકાશી જે ગોઠવણી થાય એમાં જે ધાતુ પરમાણુ કે આયન હોય એ વચ્ચે હોય અને તેની આસપાસ દ્વિતીયક સંયોજકતા દ્વારા જે છે અવકાશમાં વિવિધ
જે લિગેન્ડ છે એટલે કે સમૂહો કે આયનો જોડાયેલા હોય છે માટે વચ્ચે રહેલો જે પરમાણુ કે આયન હોય એને આપણે મધ્યસ્થ પરમાણુ તરીકે ઓળખીશું એટલે અર્થ એવો થયો કે આ મધ્યસ્થ પરમાણુ છે તો એવું કહીશું સવર્ગ સ્પીસીઝમાં જે પરમાણુ કે આયન ની આસપાસ અવકાશમાં ચોક્કસ સંખ્યાના આયનો કે સમૂહો દ્વિતીયક સંયોજકતા દ્વારા જોડાયેલા હોય છે ત્યારે તેની વચ્ચેના પરમાણુને મધ્યસ્થ પરમાણુ કે આયન કહે છે તો એ મધ્યસ્થ પરમાણુ તરીકે ઓળખાશે જેમ કે આમાં Fe2+ એ મધ્યસ્થ પરમાણુ છે આમાં નિકલ 0 એ મધ્યસ્થ પરમાણુ છે આમાં કોબાલ્ટ 3+ એ મધ્યસ્થ પરમાણુ છે આમાં Ni2+ મધ્યસ્થ પરમાણુ આમાં Pd2+ મધ્યસ્થ પરમાણુ છે તો આ મધ્યસ્થ પરમાણુ કે આયન વીજભાર હોય ત્યારે આપણે એને આયન કહીશું તો એ રીતે ઓળખીશું સવર્ગ સ્પીસીઝમાં પરમાણુ આયન બંને લઈ છે આયન તો સવર્ગ સ્પીસીઝમાં આવેલા પરમાણુ કે આયન કે જેની આસપાસ નિશ્ચિત સંખ્યામાં આયન કે સમૂહો ચોક્કસ ભૌમિતીય ગોઠવણામાં બંધિત હોય છે તો તે પરમાણુ કે આયનને મધ્યસ્થ પરમાણુ કે આયન કહે છે ચલો તો આમાં દરેકમાં આપણે જુદા જુદા ઉદાહરણો લીધા હવે આ જે સવર્ગ સ્પીસીઝ હોય એમાં મધ્યસ્થ પરમાણુ જે કે આયન હોય તે લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મને પોતે સ્વીકારે છે અને માટે લેવિસ સિદ્ધાંત મુજબ લેવિસ અથવા લુઈસ સિદ્ધાંત મુજબ જે મધ્યસ્થ પરમાણુ કે આયન હોય તે શું ગણાશે તો ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે માટે લેવિસ એસિડ કહેવાશે મધ્યસ્થ પરમાણુ કે આયન લેવિસ એસિડ કહેવાય જ્યારે જોડાતો જે આયન કે પછી તટસ્થ સમૂહ હોય તો તે ઇલેક્ટ્રોન યુગ્મ આપશે માટે એ લેવિસ બેઝ કહેવાશે એટલે અર્થ એવો થયો કે સવર્ગ સ્પીસીઝમાં રહેલો મધ્યસ્થ પરમાણુ એ એસિડ ગણાશે જ્યારે જોડાયેલો લિગેન્ડ એ શું કહેવાશે તો એ બેઝ ગણાશે લુઈસ બેઝ કહેવાશે ચલો ત્રીજું લઈએ છે આપણે લિગેન્ડ એટલે શું ચલો આ એક વિસ્તૃત મુદ્દો છે લિગેન્ડ એટલે શું તો આમ સાદી રીતે કહીએ તો ચોરસ કૌંસની અંદર જે પેલો લખ્યો હોય મધ્યસ્થ પરમાણુ ત્યારબાદ ચોરસ કૌંસની અંદર આવેલા બાકીના તમામ ઘટકો જે છે લિગેન્ડ તરીકે ઓળખાશે તો અહીંયા લિગેન્ડ છે જે ઋણાયન છે અહીંયા નિકલ મધ્યસ્થ પરમાણુ 0 ઓક્સિડેશન સ્થિતિ પણ આ CO કાર્બોનિલ કહેવાશે એક લિગેન્ડ છે ચલો આની અંદર CO3+ એ મધ્યસ્થ આયન છે પણ આ Cl પણ લિગેન્ડ છે 2Cl અને 4NH3 પણ લિગેન્ડ છે આની અંદર Ni2+ મધ્યસ્થ આયન છે જ્યારે H2O6 જે છે લિગેન્ડ છે આની અંદર Pd જે છે એ 2+ આયન તરીકે છે જ્યારે 4 એમોનિયા લિગેન્ડ તરીકે છે તો લિગેન્ડનો અર્થ એવો થશે કે સવર્ગ સ્પીસીઝમાં મધ્યસ્થ પરમાણુ કે આયન જે હોય તેની સાથે દ્વિતીયક સંયોજકતા દ્વારા જોડાતા બંધન પામેલા તટસ્થ અણુઓ કે આયનો જે હોય તેમને શું કહીશું તો લિગેન્ડ કહે છે ફરીથી બોલું છું સવર્ગ સ્પીસીઝમાં મધ્યસ્થ પરમાણુ કે આયન સાથે દ્વિતીયક સંયોજકતા દ્વારા અવકાશમાં જે સમૂહો
કે પછી આયનો જોડાયેલા હોય તો તેમને લિગેન્ડ કહે છે. ચલો એ લિગેન્ડ જે છે એ વિવિધ લિગેન્ડ હોઈ શકે છે. ચલો લિગેન્ડમાં જે દાતા પરમાણુઓ હોય એ દાતા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. એટલે તો લિગેન્ડને આપણે લુઈસ બેઝ કર્યો. તો એ દાતા પરમાણુની જે સંખ્યા હોય એના આધારે લિગેન્ડનું વર્ગીકરણ કરવામાં આવે છે. દાતા પરમાણુની સંખ્યાને આધારે લિગેન્ડનું વર્ગીકરણ કરવામાં આવે છે. હું જો દર્શાવું છું એમાં જુદા જુદા. તો લિગેન્ડ જે છે એ એકદંતીય લિગેન્ડ એવો શબ્દ વાપરું છું. એકદંતીય લિગેન્ડનો અર્થ એવો થશે જે લિગેન્ડનો એક જ દાતા પરમાણુ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ મધ્યસ્થ પરમાણુને આપી અને એક જ સંવર્ગબંધ બનાવી જોડાય ત્યારે તેને એકદંતીય લિગેન્ડ કહે છે. તો એવા એકદંતીય લિગેન્ડની વાત કરીએ. એકદંતીય લિગેન્ડ. તો એકદંતીય લિગેન્ડ જે છે એમાં આપણે તટસ્થ પણ હોઈ શકે છે અને ઋણાયનો પણ હોઈ શકે છે. તો એમાં હું તટસ્થનું ઉદાહરણ લઉં છું. પહેલા તટસ્થ. તો દાખલા તરીકે NH3 છે તો એમાં નાઇટ્રોજન પાસેનો એક ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. H2O છે તો એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ 2 છે ઓક્સિજન પાસે, પણ આપશે માત્ર એક જ. માટે એ પણ એકદંતીય લિગેન્ડ છે. તો NH3 H2O આવા લિગેન્ડ જે છે એ એકદંતીય લિગેન્ડ કહેવાશે. CO છે તો એ પણ એકદંતીય લિગેન્ડ છે. NO છે તો એ પણ એકદંતીય લિગેન્ડ છે. એ બધા તટસ્થ એકદંતીય લિગેન્ડ છે. એ સિવાયના પણ છે, આપણે એની વાત પછી કરીશું. તમામ એમાઇન સંયોજનો વાળા પણ એની અંદર આવી શકે. એકદંતીય હોય એવા ઋણ લઈએ તો જેના ઉપર -1 વીજભાર લખાતો હોય છે એવા તમામ -1 વીજભાર વાળા તમામ, જેવા કે હું માનો કે કોઈ પણ હેલોજન લઉં છું F- Cl- Br- I- તમામ હેલોજન જે છે આયન સ્વરૂપે હોય -1 વીજભાર વાળા એ બધા જ એની અંદર આવી શકે. એ ઉપરાંત -1 વાળા તમામ આવે NH2 NO2 આ બધા એકદંતીય છે જેના ઉપર -1 વીજભાર લખાતો હોય તેવા ઘણા બધા છે. HCl NCS આ સિવાય પણ ઘણા બધા છે. તો એ બધા ઋણ કહેવાશે. એક એકદંતીય લિગેન્ડ છે. ચલો દ્વિદંતીય લિગેન્ડની વાત કરીએ. દ્વિદંતીય લિગેન્ડ એટલે અર્થ એવો થશે કે જે લિગેન્ડના બે પરમાણુઓ દાતા પરમાણુઓ તરીકે મધ્યસ્થ ધાતુ પરમાણુ સાથે દ્વિતીયક સંયોજકતા દ્વારા જોડાયેલ હોય તો તેને દ્વિદંતીય લિગેન્ડ કહે છે. ફરીથી બોલું છું. જે લિગેન્ડના બે પરમાણુઓ દાતા પરમાણુઓ તરીકે દ્વિતીયક સંયોજકતા દ્વારા મધ્યસ્થ પરમાણુ સાથે સવર્ગ સ્પીસીસમાં જોડાતા હોય ત્યારે તેને દ્વિદંતીય લિગેન્ડ કહે છે. દ્વિદંતીય લિગેન્ડમાં તટસ્થની વાત પહેલા કરી દઉં છું. તો તટસ્થમાં એક આવે NH2 CH2 NH2, જેમાં બે નાઇટ્રોજન હોય છે એ બંને દાતા પરમાણુ તરીકે વર્તે છે, જે EN તરીકે ઓળખાશે. શોર્ટમાં આને લખાય છે EN. તો એ EN તરીકે ઓળખાશે. એ ઉપરાંત બીજું આવું લઉં છું, જુઓ CH2 NH2 CH2 NH2. ચલો આ બંને નાઇટ્રોજન પાસે પણ ઇલેક્ટ્રોન યુગ્મ છે માટે એ પણ દ્વિદંતીય તટસ્થ છે. આ PN તરીકે ઓળખાશે. PN છે. ચલો એ બંને દ્વિદંતીય છે, તટસ્થ છે. પણ ઋણની વાત કરીએ, દ્વિદંતીય હોય ને ઋણ હોય તેવા, તો એમાં 2 વીજભાર વાળા બધા આવે.
જો જેમાં SO4 2- પછી C2O4 2- SO3 2- વીજભાર લખાતો હોય તેવા તમામ જે છે એ દ્વિદંતીયમાં લેવાશે, પણ એમાં ધ્યાન એ રાખીશું ઓક્સિજન 2- જે એકદંતીય આમાં આવે, એ એકદંતીય ઋણમાં આવે, કારણ કે ઓક્સિજન ઉપર 2- વીજભાર હોવા છતાં એક પરમાણુ હંમેશા એક કરતા વધુ ઇલેક્ટ્રોન યુગ્મ હોવા છતાં પણ માત્ર એક જ યુગ્મ આપી શકે, માટે તે એકદંતીય જ ગણાય. જેમ કે આ H2O માં ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન યુગ્મો હોવા છતાં તે માત્ર એક પરમાણુ એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે, માટે એ એકદંતીય તટસ્થ છે. એ રીતે O ઉપર 2- લખીએ ત્યારે એ એકદંતીય ઋણમાં જશે, નહીં કે દ્વિદંતીય. ધ્યાન રાખજો ખાસ. ચલો આ સિવાયના પણ ઘણા બધા છે. CO3 2- તો એ પણ દ્વિદંતીય ઋણ લિગેન્ડ છે. ત્રિદંતીયની વાત કરીએ તો જેની અંદર 3 દાતા પરમાણુઓ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મો મધ્યસ્થ પરમાણુ કે આયનને આપી 3 દ્વિતીયક સંયોજકતા દ્વારા જોડાયેલ હોય તો તેને ત્રિદંતીય લિગેન્ડ કહે છે. ત્રિદંતીય લિગેન્ડની અંદર આપણે આવું કહી શકીએ, જુઓ CH2 NH2 CH2 NH2, અહીંયા CH આવશે, CH લઈશું વચ્ચે, બરોબર ધ્યાન રાખજો. પછી આ પાછું મેં જોડાણ કરી દીધું એટલે અહીંથી H દૂર થઈ ગયો હોય, આ જોડાણ કરીએ છે. તો હવે આ ત્રણે જે નાઇટ્રોજન છે એમની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ આપશે, એક જ લિગેન્ડ 3 ઇલેક્ટ્રોન યુગ્મ આપે, આને કહેવાશે PTN. PTN કહેવાશે, જે તટસ્થ છે. આ તટસ્થ છે, કોઈ ચાર્જ ન હોય ત્યારે તટસ્થ છે. તો CH2 NH2 CH NH2 CH2 NH2 PTN, જેમાં પેલું EN કહેવાય, EN ઇથિલિન ડાયમાઇન, આ PN પ્રોપિલિન ડાયમાઇન, આ PTN પ્રોપિલિન ટ્રાયમાઇન કહેવાશે. ચલો હવે આ તટસ્થ છે, પણ જો તેને બદલે આપણે ઋણ લેવા હોય તો એમાં PO4 3-. ચલો PO4 3- છે, એ જ રીતે આપણે ASO4 3-. તો આ જે છે એ ઋણ ત્રિદંતીય લિગેન્ડ છે. ચલો એ જ રીતે ચતુર્દંતીય લિગેન્ડ પણ હોઈ શકે, જેમાં હું આવું લખું છું સીધું N CH2 CH2 NH2 થ્રાઇસ. તો આની અંદર આ 3 N ઉપરાંત આ ચોથો N જે છે એ પણ જોડાય, માટે આ ચતુર્દંતીય છે. ચતુર્દંતીય લિગેન્ડ, દ્વિદંતીય લિગેન્ડ, ત્રિદંતીય લિગેન્ડ, ચતુર્દંતીય લિગેન્ડ તરીકે ઓળખાશે લિગેન્ડ. જેમાં વાસ્તવમાં છૂટું પાડીએ આપણે આ બંધારણ તો આવું કહેવાશે N સાથે આ રીતે CH2 CH2 NH2 CH2 CH2 NH2 CH2 CH2 NH2. ચલો આ જે છે એ 3 નાઇટ્રોજન અને આ ચોથો નાઇટ્રોજન, માટે ચતુર્દંતીય લિગેન્ડ છે. એ જ રીતે બીજું એક છે ષષ્ઠદંતીય લિગેન્ડ. ચલો અહીંયા લખવું, ધ્યાન રાખજો. ષષ્ઠદંતીય લિગેન્ડ જે છે જેને ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ કહેવાશે. ષષ્ઠદંતીય એવો શબ્દ વાપરું છું, ષષ્ઠદંતીય લિગેન્ડ. ચલો એનું બંધારણ થોડું વધારે મોટું છે, હું ઉપર લખી દઉં છું. ષષ્ઠદંતીય લિગેન્ડની વાત છે. ષષ્ઠદંતીય લિગેન્ડ, ષષ્ઠદંતીય લિગેન્ડ. ચલો એમાં આવું હોય CH2 આ N, CH2 આ N, આ N જે છે એ ચારે જગ્યાએ CH2CO- CH2CO-
અહીંયા પણ CH2CO માઈનસ આ બંને નાઇટ્રોજન દ્વારા પણ એ જોડાઈ શકે તેમજ આ ચારે ઓક્સિજન માઈનસ વાળા કેવા છે એના દ્વારા પણ જોડાઈ શકે તો આ જે છે ષષ્ઠદંતીય લિગેન્ડ છે જેનું નામ છે એને શોર્ટમાં લખાશે ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ જેના ઉપર વીજભાર કહેવાશે 4- આ 4- વીજભાર -1 -1 -1 -1 એટલે સંયુક્ત રીતે 4- વીજભાર પણ આ બે નાઇટ્રોજન પણ એમાં જોડાયેલા હોય એટલે કુલ કહેવાશે ષષ્ઠદંતીય લિગેન્ડ જેનું નામ છે આખું ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ એસિટેટ આયન 4 છે આ 1 2 3 4 આમ તો એસિટેટ આયન નું સૂત્ર થાય CH3CO- પણ અહીંયા જોડાય ત્યારે તે ઘટી જાય એટલે પછી શું થઈ જાય CH2CO- 4 એ હોવાથી ટેટ્રા એસિટેટ છે અને આ CH2 આ NH2 માંથી બે H ગયા છે એવો અર્થ થાય NH2 માંથી બે H ગયા છે માટે આખું નામ ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ EDTA 4- કહેવાશે અને છેલ્લે લખીએ છે આપણે ઉભયદંતીય લિગેન્ડ ઉભયદંતીયનો અર્થ એવો થાય કે કેટલાક લિગેન્ડ એવા છે કે જે બે દાતા પરમાણુ ધરાવતા હોય પરંતુ કોઈ એક જ સમયે તે પૈકીનો કોઈ એક જ પરમાણુ એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપી એક જ સંપર્કબંધ બનાવી એક દંતીય તરીકે જ જોડાશે ત્યારે તે ઉભયદંતી તરીકે ઓળખાશે જેમ કે NO2- જે છે એને આપણે બે રીતે બતાવી શકીએ આ NO2- છે તો એ આ નાઇટ્રોજન જ્યારે મધ્યસ્થ પરમાણુ સાથે જ્યારે જોડાય ત્યારે એને કહેવાશે નાઇટ્રાઇટો N તરીકે ઓળખાશે પણ જ્યારે આવું હોય આ NO2 છે પણ આ માઈનસ આયન તરીકે હોય આ ઓક્સિજન દ્વારા જ્યારે M સાથે જોડાય ત્યારે તેને કહેવાશે નાઇટ્રાઇટો O તરીકે ઓળખાશે નાઇટ્રાઇટો O એટલે આ ઉભયદંતીય લિગેન્ડ છે ઉભયદંતીયનો અર્થ એવો થાય જે લિગેન્ડ એક કરતા વધુ દાતા પરમાણુઓ ધરાવતો હોય પરંતુ કોઈ એક સમયે કોઈ એક જ પરમાણુ એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને મધ્યસ્થ ધાતુ આયન સાથે દ્વિતીયક સંયોજકતાથી જોડાતો હોય ત્યારે ઉભયદંતીય કહેવાશે તો આ ઉભયદંતીય છે અને બીજું છેલ્લું ઉદાહરણ લઈએ છે તો તેમાં M સાથે જ્યારે SCN જોડાય માઈનસ આયન તરીકે તે અને બીજું છે એ આને બદલે આ સલ્ફર દ્વારા જોડાયેલું છે આ થાયોસાઇનેટો કહેવાય થાયોસાઇનેટો એ સલ્ફર દ્વારા જોડાયેલ છે એટલે S પણ જ્યારે નાઇટ્રોજન દ્વારા જોડાયેલ હોય ત્યારે એને કહેવાશે થાયોસાઇનેટો N તો આ પણ આ S દ્વારા જોડાયેલ છે આ N દ્વારા જોડાયેલ છે માટે થાયોસાઇનેટો S થાયોસાઇનેટો આ N તરીકે ઓળખાશે તો આ પણ ઉભયદંતીય છે તો મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ